अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय गुजराती विषयांक छे पाठ नंबर 6 लेखन झालीनो रही। पाठनो साहित्य प्रकार छे लोककथा अने लेखक छे जोरावरसिंह जादव। विद्यार्थी मित्रों, अगाउना तासमां आपणे लेखन झालीनो रही पाठनी समजूती मेळवी अने पाठना स्वाध्याय पोथीमां प्रश्न नंबर 1 થી 6 सुधीना प्रश्नों कर्या। हवे आजे आपणे स्वाध्याय पोथी लेखन कार्यमां आगळ वधीशुं। प्रश्न नंबर 6, योग्य जग्याए विराम चिन्हों वापरीने नीचेना वाक्यो फरीथी लखो। वाक्यमां विराम चिन्हनो उपयोग करवानो छे अने वाक्य फरीथी लखवानुं छे। पहलो, कुटुंबवाळा संधाय विचारमां पड़ी गया के माणो आ चेमनुं वेतराणुं छे से। विराम चिन्ह क्या आवशे के अहीं के देखाय छे ना के पछी अल्प विराम आवशे। तो कुटुंबवाळा संधाय विचारमां पड़ी गया के माणो आ चेमनुं वेतराणुं से पछी आवशे क्वेश्चन मार्क प्रश्नार्थ चिन्ह। बीजू शू करूं सेठ बळद झालिया नथी रहता एम कहीने कहर संगे तो गाडू मारी मेल्यू। जवाब, शू करूं सेठ, सेठ पछी आवशे उद्गार चिन्ह। बळद झालिया नथी रहता उद्गार चिन्ह पछी एम कहीने कहर संगे तो गाडू मारी मेल्यू उद्गार चिन्ह आवशे। અહીં આપણો આ પ્રશ્ન 6 પૂર્ણ થાય છે। પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો। પહેલો પ્રશ્ન, પંખી। પંખીનો સમાનાર્થી શબ્દ આવશે પક્ષી, વિહગ। બીજો, લાગ। લાગનો સમાનાર્થી શબ્દ આવશે દાવ, તક। ત્રીજો છે ધરતી। ધરતીનો સમાનાર્થી શબ્દ આવશે ધરા, ભૂમિ। ચોથું છે ભૂલ। ભૂલનો સમાનાર્થી આવશે ચૂક, ખામી। પાંચમું, વહાણું। વહાણુંનો સમાનાર્થી આવશે પ્રભાત, સવાર। છઠ્ઠું છે સાપ। સાપનો સમાનાર્થી શબ્દ છે સર્પ, ભુજંગ। પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। વિરોધી શબ્દ લખવાના છે ઉધાર। ઉધારનો વિરોધી શબ્દ જમા। બીજું, કંકોત્રી। કંકોત્રીનો વિરોધી શબ્દ આવશે કાળોતરી। ત્રીજો, સુખી। સુખીનો વિરોધી શબ્દ આવશે દુઃખી। ચોથું છે પાકું। પાકુનો વિરોધી શબ્દ આવશે કાચું। પાંચમું, માઠું। માઠુંનો વિરોધી શબ્દ આવશે સારું। છઠ્ઠું, આગળ। આગળનો વિરોધી શબ્દ આવશે પાછળ। પ્રશ્ન નંબર 9, સ્થાનિક તળપદા શબ્દો આગળ માન્ય ભાષાના શબ્દ લખો। એટલે આ પાઠમાં સ્થાનિક તળપદા શબ્દ વાપરવામાં આવ્યા છે, તેની આગળ આપણે આપણી ગુજરાતી ભાષાના શબ્દો લખવાના છે। તો ચાલો જુઓ। પહેલું છે વચરિયા। વચરિયા અહીં ગુજરાતી ભાષામાં શું આવશે? વિચાર। બીજું, ખોરડું। ખોરડું ગુજરાતી ભાષામાં આવશે ઝૂંપડું। એ ખોરડું એ તળપદા શબ્દ છે। ત્રીજું, મૌર્ય। મૌર્યનો ગુજરાતી ભાષા આવશે આગળ। ચોથું, હટાણું। હટાણું એ ખરીદી। પાંચમું, નરાતાર। નરાતારનો ગુજરાતી ભાષામાં આવશે નયું। છઠ્ઠું, વાહે। વાહેનું આવશે પાછળ। વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠમાં લેખન ઝાલીનો રહીમાં સ્થાનિક તળપદા શબ્દો વાપરવામાં આવ્યા છે, તેને સ્થાને આપણે માન્ય ભાષા ગુજરાતીના શબ્દો વાપર્યા। આગળ પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। નીચે આપેલા શબ્દો છે શાન, બીજું પણ શાન છે। એક છે શાન, શેનાઈનો સથી ને બીજું શાન। બંનેનો અર્થ જુદા છે। એ ઉચ્ચારમાં એક જેસા આવશે પણ એના અર્થ અલગ અલગ છે। શાન એટલે ભપકો, છટા।
વાક્ય ધનલાલને હંમેશા શાંતથી રહેવાનું ગમે છે. બીજું શાન એટલે સમજણ. વાક્ય ઘરની જવાબદારી આવી પડતા સુખલાલની શાન ઠેકાણ આવી. એટલે કે જ્યારે ઘરની જવાબદારી આવી પડી ત્યારે સુખલાલની સમજ પડી, એની સમજ ઠેકાણે આવી. બીજું સાંભળવું ને સાંભળવું. સાંભળવુંનો અર્થ થાય છે શ્રવણ કરવું. વાક્ય માજી સાંજે કથા સાંભળવા મંદિર જાય છે. વાક્ય સાંભળવુંનો અર્થ છે યાદ આવવું. વાક્યમાં પ્રયોગ કરવો મેં તમને પુસ્તક આપ્યું હોય એવું કંઈક સાંભળતું નથી. મેં તમને પુસ્તક આપ્યું હવે કંઈ તમને યાદ આવે છે ખરી? ત્રીજું ગાડું અને ગાંડું. ગાડું એટલે એક વાહન, એને વાક્યમાં પ્રયોગ કર્યો છે. વાક્ય ખેડૂત ગાડું લઈને ખેતરે જાય છે. ખેડૂત ગાડું લઈને ખેતરે જાય છે. ગાંડું એટલે કે નાદાન. ગાંડોનો શાબ્દિક અર્થ છે નાદાન, એને વાક્યમાં પ્રયોગ કરવો દીકરી તું આજે કેમ ગાંડું ગાંડું બોલે છે. ચોથું ચોમાસું નો અર્થ થાય છે ચોમાસાને લગતું. વાક્ય આ વરસે ચોમાસું પાક સારું થયો છે. આ વરસે ચોમાસુમાં પાક સારો થયો છે. ચોમાસું એટલે વર્ષા ઋતુ. વાક્ય ચોમાસું આવતા મોર ટહુકા કરે છે. પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. માટીની ભીંતોવાળું નાનું ઝૂંપડું એટલે ખોરડું. બીજું પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું એટલે રાંધવું. ત્રીજું ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ ગાડાવાટ ગાડા માર્ગ. એક સમૂહ માટે આવશે ગાડાવાટ કે ગાડા માર્ગ. ચોથું ગોળની નાની ચાકી. ગોળની નાની ચાકી એમ એક શબ્દ માટે આવશે ભેલિયું, ભેલી કે ભીલી. લેણ દેણ સંબંધી લખાણ. લેણ દેણ સંબંધી લખાણમાં એક શબ્દ સમૂહ માટે એમાં આવશે દસ્તાવેજ. લેણ દેણ સંબંધી લખાણ દસ્તાવેજ. છઠ્ઠું મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ. કાળમો કાળ લોકાચાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે કાળમો કાળ લોકાચાર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 અને 11 થયું. આગળ પ્રશ્ન નંબર 12. ઉદાહરણ પ્રમાણે 5 દ્વિરુક્ત શબ્દો લખો. ખાધે પીધે 5 શબ્દો લખવાના છે. સારા નરસા એ પણ દ્વિરુક્ત શબ્દ છે. બીજું આધું પાછું એ પણ દ્વિરુક્ત શબ્દ છે. જેવો તેવો. ચોથું તાળી ઝાલી. પાંચમું દાણે દાણા. આ શબ્દો છે દ્વિરુક્ત શબ્દો. તેમાં 2 શબ્દો સાથે મળ્યા છે. સારા નરસા, આધું પાછું, જેવો તેવો, તાળી ઝાડી, દાણે દાણા. પ્રશ્ન નંબર 13. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. 2 પાંદડે થવું. 2 પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું. વાક્ય આ સાબુના ધંધામાં જ બાબુભાઈ 2 પાંદડે થયા એટલે સુખી સંપન્ન થયા. બીજું આંખો કાઢવી. જવાબ ગુસ્સો કરીને ડરાવવું. વાક્ય પોલીસે આંખો કાઢીને પૂછ્યું એટલે તરત ચોર સાચું બોલી ગયા. ત્રીજું મનમાં ગાંઠ વાળવી એટલે નિશ્ચય કરવો, નક્કી કરવું. રાકેશના ઘરમાં ક્યારેય પગ ના મૂકવાની નિખિલે મનમાં ગાંઠવું વાળ્યું. ચોથું ફાટીને ધુમાડે જવું, બહુ છકી જવું.
વાક્ય છૂટથી પૈસા વાપરવા મળે એટલે છોકરા ફાટીને ધુમાડે જાય છે. 5. બે હાથ જોડવા, વિનંતી કરવી. વાક્ય ચોરે પોતાને છોડી દેવા, પોલીસને બે હાથ જોડ્યા. 6. વહાણા વાઈ જવા. વાક્યનો અર્થ છે, રૂઢિપ્રયોગનો અર્થ છે સમય પસાર થઈ જવો. વાક્ય આજ 17 વર્ષના વાણા વાઈ ગયા, નિખિલનો ક્યાંય પત્તો લાગતો નથી. વિદ્યાર્થી મિત્રો તમારે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. અલ્લાહ હાફિઝ.